સોમનાથમાં પાલખી યાત્રાને પગલે સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ। સોમનાથ સાનિધ્યે ત્રીજા વર્ષે સોમનાથ મંદિર સ્થાપના દિવસને લઈ પાલખી યાત્રાનું આયોજન કરાયું, જેમાં ભગવાન સોમનાથ સ્વયં નગર ચર્ચાએ નીકળશે। તૈયારીઓની સમીક્ષા અંગે પત્રકાર પરિષદ યોજી આગેવાનોએ માહિતી આપી। આગામી તારીખ 2 મેના રોજ સર્વ ધર્મપ્રેમી લોકોને આ પાલખી યાત્રામાં જોડાવા સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ। સોમનાથ, હું જયવર્ધન દુર્ગાશંકર જાની, શ્રી સોમપુરા બ્રાહ્મણ તીર્થ પુરોહિતનો ઉપપ્રમુખ। આજરોજ અમે આપ સર્વેને જે હેતુથી બોલાવ્યા છે એનું કારણ એ છે કે આવતી 2 મે 2025 એટલે કે વૈશાખ સુદ પંચમી અને સોમનાથ દાદાનો 75મો વર્ધાપન દિવસ, પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ, આજે છેલ્લા 3 વર્ષથી અમે સોમપુરા બ્રાહ્મણ સમાજ તીર્થ પુરોહિત આ ઉત્સવને નગરચર્યામાં રૂપાંતરિત કરી અને પૂરા નગરમાં સોમનાથ દાદાને ફેરવીએ છીએ અને નગરચર્યા કરે છે। એવી જ રીતે આ વખતે પણ વૈશાખ સુદ પાંચમને દિવસે આયોજન કરવામાં આવેલ છે અને સાથે સાથે વિશેષતાઓ આ પાલખી યાત્રાની એવી છે કે સર્વે ભૂદેવો પોતાના પારંપરિક ડ્રેસમાં હશે। આની અંદર અમારો પ્રયત્ન એવો છે કે નોઇઝ પોલ્યુશનને ધ્યાનમાં લેતા ડીજે અમે કોઈ રાખવાના નથી। ઢોલ નગાડા, શક્ય હશે તો ડમરું અમે અમારા પ્રયત્ન કરીએ છીએ। આવી રીતે આયોજન કરવાનું છે। અને બીજું ખાસ એ છે કે આ સોમનાથ દાદા નગરચર્યામાં નીકળે ત્યારે ભગવે સર્વે ગામજનોને આનો લાભ મળે અને સોમનાથ દાદાની કૃપા વરસાદ સર્વે ઉપર થાય એવી અમારી સોમનાથ દાદાને પ્રાર્થના છે। એટલું કહી દે। બીજું ખાસ જણાવવાનું કે આ પાલખી યાત્રાની અંદર સનાતનીઓને ખાસ નમ્ર વિનંતી છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા એવં ગીર સોમનાથ જિલ્લાની સનાતન પ્રેમી જનતાઓને કે બધા જ પધારે અને આમાં જોડાય। કારણ કે ઘણા લોકો છેલ્લા આ 3જું વર્ષ હોવાને કારણે લોકો જામનગર, રાજકોટ, અમદાવાદ, બરોડાથી પણ આ યાત્રામાં જોડાવા માટે આવે છે। છેલ્લા આ 3જું જ વર્ષ હોવાથી આટલો પ્રચાર થયો છે, તો આપ સર્વેના માધ્યમથી વિશેષ પ્રચાર થશે અને વિશેષ સનાતનીઓ આનો લાભ લેશે અને બધા ઉપર સોમનાથ દાદાની કૃપા વર્ષા થાય એવી અભ્યર્થના। જય સોમનાથ।